હેલો ફ્રેન્ડ્સ, વર્ષમાં એકવાર આ રીતે તમે કીડિયારું પૂરી દેશો ને તો જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે. તો પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે ને, તો આ રીતે જંગલવાડી વિસ્તારમાં ફ્રેન્ડ્સ તમે કીડિયારું પૂરવા જરૂરથી આવજો. કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો જ છે. આપણે ફક્ત નિમિત્ત બનવાનું છે. 1 મહિનો વ્યસન ઓછું કરજો ફ્રેન્ડ્સ, અને જરૂરથી આ રીતે કીડિયારું પૂરી દેજો. જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે. આપણે રોજે હજારો માણસ તો ન જમાડી શકીએ, પણ હજારો જીવને ભોજન આપી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે. અને હાલમાં પવિત્ર ચૈત્ર માસ પણ ચાલી રહ્યો છે. ચૈત્ર માસ એટલે કીડીઓને આખા વર્ષ માટેનો ખોરાક ભેગો કરવાનો મહિનો. આ મહિનામાં કીડીઓ આખા વર્ષ માટેનો ખોરાક ભેગો કરે છે. તો આપણે જરૂરથી કીડીઓ માટે ખોરાક આપવો જ જોઈએ. જે આપણને ઈશ્વરે શક્તિ આપેલી છે તે પ્રમાણે આપણે તેને ખોરાક આપી શકીએ છીએ. તો આજે આપણે શાક ભાતનું કીડિયારું બનાવીશું. અને આ કીડિયારું કેવી રીતે બનાવવું, કેટલી સામગ્રીની જરૂર પડશે, અને કીડિયારું બનાવવા પછીથી આપણે કીડિયારું ક્યાં મૂકવા જવું, કેવી રીતે મૂકવું, તે બધી જ ડિટેલ આપણે આ વિડીયોમાં આપેલી છે ફ્રેન્ડ્સ. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શાક ભાતનું કીડિયારું બનાવવા માટે આપણે મગની દાળ, ચોખા, ખાંડ અને સફેદ તલ લીધા છે. હવે આ બધી વસ્તુને આપણે દરદરી વાટી લેવાની છે. દરદરું વાટવાનું ફ્રેન્ડ્સ ખાલી એટલું જ કારણ છે કે કીડીઓ છે તે આસાનીથી આ ખોરાક ખાઈ શકે એટલા માટે. અને આ બધી સામગ્રી આપણે જેટલી લીધી છે તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી લઈ શકો છો. પરફેક્ટ કાંઈ જ માપ નથી. તમને જે સામગ્રી પસંદ હોય તે વધુ ઓછી કરી શકો છો. અથવા કોઈ એક સામગ્રી નથી તો તેના વગર પણ તમે આ કીડિયારું બનાવી શકો છો. તો આ રીતે આપણે સરસ દરદરું વાટી લીધું છે. હવે તેની અંદર આપણે ઘઉંનો જાડો લોટ ઉમેરી દઈશું, અને સાથે જ રવો ઉમેરી દઈશું, અને 1 થી 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીને સરસ મોણ આપી દઈશું. તો બસ આટલી જ સામગ્રીની જરૂર પડશે. તો આજે આપણે બનાવેલ છે શાક ભાતનું કીડિયારું. આમાં ફ્રેન્ડ્સ તમને જે સામગ્રી પસંદ હોય ને, વધુ ઓછી અથવા એક સામગ્રી નથી ને તો પણ તમે કીડિયારું બનાવી શકો છો. અહીંયા કાંઈ જ પરફેક્ટ માપ છે જ નહીં. તમારે જેટલી સામગ્રી ઉમેરવી હોય અથવા જેટલી માત્રામાં ઉમેરવી હોય તે પણ તમે અહીંયા લઈ શકો. જો આ કીડિયારું બનાવવું તમને ઝંઝટનું કામ લાગતું હોય ને, હું તમને એક સિમ્પલ રીત બતાવું છું. તેના માટે શું કરવાનું છે, ચોખાના પૌવા લઈ લેવાના, ચોખાના પૌવાને દરદરા વાટી લેવાના, અને ખાંડ મિક્સ કરીને તમે તે કીડિયારું પણ પૂરી શકો છો. અથવા તમે મમરાને પીસીને પણ ખાંડ ઉમેરીને કીડિયારું પૂરી શકો છો. જે રીતે પૂરો તે રીતે પણ જરૂરથી એકવાર કીડિયારું પૂરી દેજો. આપણા મોટા વડીલો છે, મોટા ઋષિમુનિઓ છે, તે કહેતા હતા કે કીડિયારું પૂરવાથી કર્જ દેવામાંથી પણ મુક્તિ મળે છે. આપણે રોજે હજારો માણસ તો ન જમાડી શકીએ, પણ હજારો જીવને ખોરાક આપી શકીએ ને એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે. કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો જ છે. આપણે ફક્ત નિમિત્ત બનવાનું છે. અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ, તો તમને એક રિક્વેસ્ટ છે, પ્લીઝ ફ્રેન્ડ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. જેથી ચૈત્ર માસ ચાલી રહ્યો છે ને, તો બધા લોકો આ રીતે કીડિયારું પૂરી શકે અને પુણ્ય કમાઈ શકે. આ વિડીયો શેર કરવાનું પણ પુણ્ય તમને જરૂરથી મળશે. આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ વિડીયો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઘી ઉમેરીને આપણે સરસ કીડિયારું મિક્સ કરી દીધું છે. હવે આપણે લેવાના છે નાળિયેર. નાળિયેરની છાલ હટાવી દીધી છે. આ નાળિયેર છે તે સૂકા નાળિયેર છે. જે તમને કરિયાણાની દુકાન હોય અથવા નાળિયેર મળતા હોય ને તે દુકાને પણ આ નાળિયેર તમને આસાનીથી મળી જશે. ત્યાં જઈને તમારે એમ કહેવાનું, કીડિયારું પૂરવાના નાળિયેર આપો. આ નાળિયેરની અંદર છે તે પાણીનો ભાગ નથી હોતો, સરસ સુકાઈ ગયેલું નાળિયેર હોય છે. છાલ હટાવીને તેનો આંખનો ભાગ હોય છે ત્યાં આપણે આ રીતે હોલ કરી દેવાનો છે, અને જે હોલ કરેલો છે તેની અંદર આપણે કીડિયારું ભરવાનું છે. આ રીતે સરસ દબાવીને કીડિયારું આપણે ભરી દેવાનું છે, જેથી કીડીઓને આખા વર્ષ માટેનો ખોરાક મળી રહે. ઘણા લોકો અખંડ કીડિયારું પણ પૂરતા હોય છે. તો આ કીડિયારું તમે જે દિવસે બનાવો ને, તો તમારે મહિનામાં કોઈ પણ એક વાર સેટ કરી લેવાનો. જેમ કે 11 છે, અમાસ છે, પૂનમ છે. આવતી પૂનમ કે આવતી અમાસ 11 હોય ત્યારે તમારે ફરીથી આ પ્રોસેસ રિપીટ કરવાની. એટલે આવું તમે 12 મહિના કરશો ને, એટલે તેને અખંડ કીડિયારું પણ કહેતા હોય છે. આપણે બીજે ક્યાંય તો ન જઈ શકીએ, તો આજુબાજુના મંદિર હોય, બાગ બગીચા હોય કે જમીન પોચી હોય તે જગ્યાએ તમે આ કીડિયારું રાખી શકો છો. તો જરૂરથી ચૈત્ર માસની અંદર આ રીતે કીડિયારું પૂરી દેજો. કર્જ દેવામાંથી પણ મુક્તિ મળે છે અને કીડીઓના આશીર્વાદ પણ મળે છે. ચોમાસાની અંદર જ્યારે વરસાદ આવશે ને, ત્યારે આ નાળિયેર છે તે કીડીઓ માટે પોતાનું ઘર બની જશે. અને કીડીઓ માટે ખોરાક તો આપણે આમાં રાખેલો જ છે. તો કીડીઓ ખૂબ જ રાજી થઈને આશીર્વાદ આપશે. તો 1 મહિનો વ્યસન ઓછું કરીને ફ્રેન્ડ્સ આ રીતે પુણ્ય જરૂરથી કમાઈ લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે બધા જ નારિયેળની અંદર આ રીતે કીડિયારું ભરી દીધું છે, અને જે કીડિયારું બચેલું છે તે આપણે એમનેમ છાંટી દેશું. તો ચાલો હવે આપણે આ કીડિયારું કઈ રીતે રાખવું ને તે જોશું. તો તે માટે આપણે આજુબાજુમાં વાડી વિસ્તાર હોય ત્યાં જતું રહેવાનું છે.
આ વાડી વિસ્તારમાં કીડીઓને ખાવા માટે ખોરાક ખૂબ ઓછો મળે છે, તો આપણે જરૂરથી ત્યાં આ રીતે નાળિયેર મૂકવા જવું જ જોઈએ. અને કીડીઓ પણ આવા વિસ્તારમાં ખૂબ ઓછી હોય છે, તે પોતાનો અહીંયા દર બનાવીને રાખેલો હોય છે. આ રીતે જાળી ઉપર તમે જોઈ શકો છો, આ રીતે નાના નાના કીડીઓના દર પણ છે. તો આવા નાના નાના જીવજંતુઓને અહીંયા ખોરાક મળી રહે તે રીતે આપણે કીડિયારું જરૂરથી પૂરવું જોઈએ. તો અહીંયા આપણે આ રીતે નારિયેળ મૂકી દઈશું અને જે કીડિયારું બચેલું હતું તે આ રીતે થોડું થોડું છાંટી દેવાનું છે, જેથી કીડીઓને ખબર પડે કે અહીંયા ખોરાક રાખેલો છે. તો સેમ પ્રોસેસથી આપણે થોડા થોડા અંતરે આ રીતે બધા જ કીડિયારુંના નારિયેળ ભરેલા હતા તે આપણે રાખી દઈશું અને આ રીતે છાંટી દઈશું વધારાનું કીડિયારું. તો ચૈત્ર માસની અંદર ફ્રેન્ડ્સ જરૂરથી આ રીતે કીડિયારું પૂરવા આવવું જ જોઈએ. તો હાલ બાળકોના વેકેશન પણ ચાલી રહ્યા છે, તો બાળકોને પણ આવી એક્ટિવિટી જરૂરથી કરાવજો, જેથી બાળકોમાં પણ સંસ્કાર આવે. તો આ રીતે આપણે બધા જ નારિયેળ છે તે વાડી વિસ્તારમાં રાખેલા છે. તમે જોઈ શકો છો ઘણા લોકો આ રીતે રાખી જાય છે કીડિયારું. તમે જોઈ શકો છો આ શ્રીફળ ખાલી થઈ ગયેલું છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ચૈત્ર માસની અંદર એકવાર કીડિયારું પૂરી દેજો. ઘણા લોકો અખંડ કીડિયારું પણ પૂરતા હોય છે. તો આપણે હજારો માણસ તો રોજે ન જમાડી શકીએ, પણ હજારો જીવને ભોજન આપી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે. કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો છે, ફક્ત આપણે નિમિત્ત બનવાનું છે. તો નાની નાની સેવા કરીને ફ્રેન્ડ્સ પુણ્ય જરૂરથી કમાઈ લેજો. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી બધા લોકો ચૈત્ર માસ પૂરો થાય ને તે પહેલાં આ રીતે પુણ્ય કમાઈ શકે. અને મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું